આજનો વિષય છે ટામેટા। આજે આપણે ટામેટા શું છે, ટામેટાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ, આ ઉપરાંત તેના કેટલાક પ્રકારો છે, તેમાં રહેલા પોષક તત્વો અને તેના ફાયદાઓ, આપણે ટામેટાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને કેવા લોકોએ ટામેટા ના ખાવા જોઈએ તેના વિશે જાણીશું। ટામેટા શું છે? ટામેટાનો છોડ હોય છે જેના પર ફળ આવે છે। તેનો આકાર ગોળ, તેનો રંગ લાલ અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે। ટામેટાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ શું છે? ટામેટાનો મૂળ ઉદ્ભવ પશ્ચિમ દક્ષિણ અમેરિકામાં થયો હતો। ત્યાર પછી તેનો ફેલાવો 16મી સદીમાં યુરોપ જેવા દેશોમાં થયો। 18મી સદીની શરૂઆતમાં ઇટલી અને સ્પેન જેવા દેશોમાં થયો, જ્યાં તેનો સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। 19મી સદી સુધીમાં ટામેટા ભારતમાં પણ જોવા મળવા લાગ્યા। ટામેટાનું કેટલુંક સાંસ્કૃતિક મહત્વ છે। અમુક દેશોમાં ટામેટા ફેસ્ટિવલ તરીકે, જેમ કે એકબીજા પર ફેંકીને। ટામેટાના કેટલાક પ્રકારો છે। ટમેટાના કદના આધારે 3 પ્રકાર છે: મોટા ટમેટા, મધ્યમ ટમેટા અને નાના ટમેટા। ટામેટાના રંગના આધારે 4 પ્રકાર છે: પેલું લાલ ટમેટા, બીજું લીલા ટમેટા, ત્રીજું પીળા ટમેટા અને ચોથું જાંબલી ટમેટા। ટામેટામાં આવેલા વિટામિન અને ખનિજ તત્વો સાથે તેના શું ફાયદાઓ છે? ટામેટામાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે સાથે ફોલિક એસિડ, આ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો આવેલા છે। ટામેટા ખાવાથી શું ફાયદાઓ થઈ શકે? પહેલું, બળતરા વિરોધી ગુણધર્મો। ટામેટામાં લાઇકોપાન, વિટામિન સી અને બીટા કેરોટીન જેવા સંયોજનો આવેલા હોય છે, જે બળતરા વિરોધી અસરો ધરાવે છે। આ ઉપરાંત સંધિવા જેવા રોગોમાં બળતરા ઓછી કરે છે, સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે। બીજું, પાચન સ્વાસ્થ્યને ટેકો આપે છે। ટામેટામાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે પાચન સ્વાસ્થ્યને ટેકો આપે છે। આ ઉપરાંત કબજિયાતને અટકાવવામાં મદદ કરે છે। ત્રીજું, શરીરને હાઇડ્રેટ રાખવામાં ખૂબ જ મદદરૂપ। ટામેટામાં 95% પાણી આવેલું હોય છે, જે શરીરને હાઇડ્રેટ કરવા માટે ઉત્તમ ફળ છે। આ ઉપરાંત કસરત પછી અને ગરમ આબોહવામાં હાઇડ્રેશન માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે। ચોથું, માનસિક સ્વાસ્થ્યને ટેકો આપે છે। ટામેટામાં ફોલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે મગજ સ્વાસ્થ્યને ટેકો આપે છે। આ ઉપરાંત ડિપ્રેશનના જોખમને ઓછું કરે છે, સાથે મગજના કોષોને ઓક્સિડેટિવ તણાવથી રક્ષણ આપવામાં મદદ કરે છે। પાંચમું, ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે। ટામેટામાં ઓછા પ્રમાણમાં આવેલા સલ્ફર અને ક્લોરીન લીવર અને કિડનીને ટેકો આપે છે। આ ઉપરાંત ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે, શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર ફેંકવામાં ખૂબ જ મદદરૂપ। છઠ્ઠું, વાળના સ્વાસ્થ્યને સુધારે છે। ટામેટામાં વિટામિન એ અને વિટામિન સી આવેલા હોય છે, જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન કરે છે। આ ઉપરાંત વાળને ખૂબ જ મજબૂત બનાવે છે અને ખરતા વાળને અટકાવે છે। સાતમું, સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે। ટામેટામાં પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે। આ ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે। આઠમું, સારી ઊંઘ। ટામેટામાં આવેલું લાઇકોપીન અને વિટામિન સી ઊંઘની ગુણવત્તાને વધારે છે। નવમું, વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મ। ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે। આ મુક્ત રેડિકલ વૃદ્ધત્વના સંકેતો વધારે છે। 10મું, રક્ત પ્રવાહને સુધારે છે। ટામેટામાં ઓછા પ્રમાણમાં આયર્ન અને વિટામિન કે આવેલા હોય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે। આ ઉપરાંત આયર્નના શોષણને વધારે છે, જેના કારણે એનિમિયાને અટકાવી શકીએ છીએ। તમારા આહારમાં ટામેટાનો સમાવેશ કઈ રીતે કરશો? પહેલું, સલાડ બનાવીને, બીજું, સેન્ડવિચમાં, ત્રીજું, ટામેટો સોસ, ચોથું, ટામેટા સૂપ, પાંચમું, ટમેટાની ચટણી અને છઠ્ઠું, ટામેટાનું જ્યુસ। કેવા લોકોએ ટામેટા ના ખાવા જોઈએ? ટામેટા ખૂબ જ પૌષ્ટિક આહારમાં માનવામાં આવે છે, જેમ કે જેમાં પોષક તત્વો અને વિટામિન આવેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। પરંતુ અમુક પ્રકારના રોગોમાં ટામેટા ખાવાથી નુકસાની પણ થઈ શકે। પહેલું, એસિડ રિફ્લેક્સ, જેને ગળામાં અને પેટમાં બળતરા થતી હોય ટામેટા ખાવાથી, તેવા લોકોએ ટામેટા ના ખાવા જોઈએ। બીજું, ટામેટાની એલર્જી, જે લોકો ટામેટા ખાવાથી માથું દુખવું, શરીર પર ખંજવાળ આવવી, સોજા આવવા અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેવા લોકોએ ટમેટા ના ખાવા જોઈએ। ત્રીજું, ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ ધરાવતા લોકો, જે લોકોને પેટ ફૂલે છે, ગેસ થાય છે અને પેટનું ખેંચાવું, આવા લોકોએ ટામેટા ના ખાવા જોઈએ। જો તમને ટામેટા ખાવાથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી। આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો।